મારી દીકરી રે લોલ એ જેને મોગા મૂલી છે મારી લાડલી રે લોલ આ દીકરી હતી જેને પોતાના બાપના ભાગ જગાડ્યા છે આવી એક નહીં 1000 કથાઓ વિશે દીકરીએ બલિદાન આપ્યું દીકરીએ સમર્પણ કર્યું છે અને એવી દીકરી જ્યારે પરણીને હારે જાતી હોય ત્યારે કવિ દાદ બાપુની કલમ મને યાદ આવે દીકરી માટે કીધું છે કેવી છે દીકરી કે કાળ જાકે રો કાટકો મારો અજ ગાંઠથી છૂટી ગયો એ મમતા રૂવે જેમ વેળુમાં એ મમતા રૂવે આજ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો આ કાળ જાકે રો કાટકો મારો ગાંઠથી છૂટી ગયો છબ તો નહીં જેનો પગ ધરતી ઉપર ઈ પગ જ્યાં થંભી ગયો છબ તો નહીં પગ ધરતી ઉપર ઈ પગ જ્યાં થંભી ગયો એ ડુંગરા જેવડો એ મને મુંબરો લાગ્યો આ ડુંગરા જેવડો એ મને મુંબરો લાગ્યો માંડ રે ઓળગ્યો આ કાળ જાકે રો કાટકો આવી દીકરી હું આ માંડવામાંથી પરણીને હારે જવાની એટલે મને આ કડી યાદ આવી શું કીધું દીકરી પરણીને જાય ને બાપના ગામને મૂકીને જાન પરણીને હાલી જતી હોય ત્યારે કવિ કહે છે દીકરીને કહે છે એ દીકરી એ બેટા હામું તો જો આ આંબલી પીપલી ડાળ બોલાવે બેનલબા એક વાર હામું જો આ આંબલી પીપલી તને ડાળ બોલાવે બેનલબા એક વાર હામું જો એ ધૂપકા દેતી તુજે દરામાં આ ધૂપકા દેતી એ તુજે દરામાં મારે આરો રણહરો આ કાળ જાકે રો કાટકો મારો ગાંઠથી છૂટી ગયો આ કાળ જાકે રો કાટકો મારો ગાંઠથી છૂટી